ચમારડી ગામે અસામાજિક તત્વો દ્વારા ખેડૂતોને રંજાડવાની ઘટના સામે આવી છે। તો ચમારડી ગામે અસામાજિક તત્વોએ ખેતરમાં વાવેતર કરેલા કપાસના પાકને નુકસાન પહોંચાડ્યું છે। ખેડૂતે પોતાના 8 વીઘાના ખેતરમાં કપાસનું વાવેતર કર્યું હતું, જેમાંથી અસામાજિક તત્વોએ 4મી તારીખની રાત્રે અંદાજે 2 વીઘાના કપાસના છોડ મૂળમાંથી ખેંચીને ફેંકી દીધા હતા। આ અમાનવીય કૃત્યના કારણે ખેડૂતને આશરે 2 લાખનું આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। પાટીદાર આગેવાન વિજય માંગુકિયા સ્થળ પર દોડી ગયા હતા અને કડક પગલાં ભરવા પોલીસને રજૂઆત કરી। ઘટના બન્યાને 3 દિવસ જેટલો સમય વીતી ગયો હોવા છતાં પોલીસ ચોપડે હજુ સુધી સત્તાવાર એફઆઈઆર નથી નોંધાઈ। રાતના કોઈ અજાણી વ્યક્તિઓ આવી અને કપા મારો બધો ખેંચી નાખ્યો છે। 3 વીઘા જેવો કપા 2.5 વીઘા જેવો કપા ખેંચ્યો છે। હવે એ લોકોને જે મનમાં હોય એ ખરું। અને પછી અમે સવારે ખબર પડી કે કપા ખેંચી નાખ્યો છે, એટલે અમે પોલીસ ફરિયાદ કરવા ગયા। એટલે પોલીસ સાહેબે ત્યાંથી અરજી લખી છે અને તપાસ કરી ગયા છે અને તમને 2-4 દિવસમાં આનું નિરાકરણ કરી દેવું, પકડી દેવું। પણ અમારી માંગ એ થાય છે કે તાત્કાલિક આ લોકોને ગમે તે હોય હિત શત્રુને એને પકડો। તંત્ર આ વિષય ઉપર તપાસ કરી રહી છે અને એસપી સાહેબને આ વિષય ઉપર રજૂઆત કરવામાં આવશે અને જલ્દીથી જલ્દી આ જે નુકસાન કરનારો ઈસમ છે, એક નહીં, નુકસાન કરનારા 1 થી વધારે ઈસમો જે 1.5 વીઘાનો કપાસ રાતોરાત ખેંચી નાખ્યો છે અને જે 1 વીઘે લગભગ 10 થી 12 મણ કપાસની આવક હોય, આવું થતું હોય તો ખેડૂતને ઘણું નુકસાન